લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી। हम आह भी भरते हैं तो हो जाते हैं बदनाम, वो कत्ल भी कर दे तो चर्चा नहीं होती। આમ આદમી પાર્ટીના નેતાઓ કદાચ આવું વિચારતા, આવું કહેતા, આવું પોતાને વ્યક્ત કરતા કરતા ગુજરાતની મુલાકાતે એક પછી એક આવી રહ્યા છે। ગુજરાતની રાજનીતિમાં બે મુખ્ય પક્ષો વર્ષોથી સમાંતરે ચાલતા આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના દબદબાની વચ્ચે આમ આદમી પાર્ટીએ ગમે તેટલી કોશિશ કરી હોવા છતાં ગુજરાતની જનતાએ ખુલીને ત્રીજા પક્ષને સ્વીકાર્યો નથી। ગુજરાતની આજ તાસીર રહી છે, વારંવાર સાબિત થયું છે, અને છતાં એવી તો શું આશા દેખાઈ રહી છે કે અરવિંદ કેજરીવાલની નજર ફરી એકવાર ભરૂચ લોકસભા તરફ છે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। આમ આદમી પાર્ટીમાં ગુજરાતની જે તે સમયે પંજાબ પછી ગુજરાતની ચૂંટણીની જવાબદારીઓ જેમણે સ્વીકારી હતી એવા ડોક્ટર સંદીપ પાઠક આજે ગુજરાતની મુલાકાતે હતા। ધારાસભ્યોને એક રાખી શકશે કે કેમ એ બહુ જ મોટો યક્ષ પ્રશ્ન છે। પત્રકાર પરિષદમાં ઉમેશ મકવાણા, હેમંત ખવાઈ, સુદાન ગઢવી બધા દેખાતા હતા, પણ છતાં એ શંકાની સોય તો વારંવાર ચિંતાઈ રહી છે। ભૂતકાળની રાજનીતિએ વારંવાર ઉદાહરણો આપ્યા છે। મારી સાથેના તો અંગત એવા મારા અનુભવો છે કે આગલી રાત્રે ચર્ચામાં બેઠા હોય, નીતિમત્તા, સિદ્ધાંત અને પાર્ટી તો છોડી જવાય જ નહીં ને પાર્ટીને છોડી જનારા દ્રોહી છે એવી જેમણે વાતો કરી હોય, બીજા દિવસે એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને કમળમય બની ગયા હોય અને પછી કોંગ્રેસ કેટલી ખરાબ છે એના ભાષણો આપ્યા હોય। એટલે રાજનેતાની જબાન પર ભરોસો કેટલો? મોટા ભાગે કશો જ નહીં। જનરલાઇઝ ન કરીએ, ઘણા બધા રાજનેતાઓ બહુ સરસ નીતિમત્તાને વિચારોને વરેલા છે, પણ એ અપવાદોની શ્રેણીમાં આવતા જાય અને પછી સાવ લુપ્ત થતી પ્રજાતિમાં એવા રાજનેતાઓ આવતા જાય એટલે સવાલો સ્વાભાવિક છે। આમ આદમી પાર્ટી ગમે તેટલું પોતાને અલગ બતાવવાની કોશિશ કરે, રાજનીતિમાં આમ આદમી પાર્ટીના આવ્યા પછી 2012 એના પછીના આંદોલન, અન્ના આંદોલન, એ બધાની ભવ્યતમ સફળતાઓ પછી રાજનીતિમાં અલગ ચીલો ચાતરવા નીકળ્યા છીએ એવું સાબિત કરવાની કોશિશ કર્યા પછી પણ છેલ્લે તો નક્કી થયું કે હમામ મેં સબ નંગે હૈ। એમના માટે બીજો એક શેર પણ યાદ આવે છે। ઘણા બધા જે આરોપો લાગે એના પછી જે પ્રતિક્રિયાઓ આવે, જે રીતે જોડ તોડ પૈસા મેળવવા, લીકર પોલિસીમાં શું ચેન્જ કરવો છે, માત્ર ખાલી એક ઇમેજ ઊભી કરવાની અને પછી નીચેનું પોલમપોલ છોડવાની વાત આવે ત્યારે થાય કે એક સરસ મજાનો હિન્દી શેર છે કે જો નિકલે થે તવાયફોं કે કોઠે બંધ કરવાને, સિક્કોं की खनक सुनी और खुद नाच बैठे। એટલે રાજનીતિમાં આજ એનું મોટા ભાગે ચરિત્ર રહ્યું છે। ઘણા બધા નેતાઓ દરેક પક્ષોમાં અપવાદરૂપ છે। આમ આદમી પાર્ટીમાં પણ ઘણા બહુ જ મજબૂત અને સારા નેતાઓ પણ છે, ગુજરાતમાં પણ છે, એવા જ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં પણ છે। સત્તામાં છે ભાજપ તો ત્યાં કોઈ સારા નેતા નથી એવું પણ નથી, દરેક જગ્યાએ બધા વહેંચાયેલા છે। એ બધાની વચ્ચે નજર ક્યાં અટકેલી છે? તો જેમ અર્જુનનું એક નિશાન એકાગ્રતાથી નક્કી હતું કે ક્યાં એમણે તીર લગાવવાનું છે, એવી રીતે આમ આદમી પાર્ટીને આ વખતે ખબર છે કે ચૈતર વસાવા સિવાય હવે કોઈ ઉદ્ધાર કરનારું બચ્યું નથી। એનું કારણ શું છે? તો આદિવાસી મિજાજ તો સ્વીકારી રહ્યો છે। આદિવાસીઓ માટે ભારતીય જનતા પાર્ટી ઘણા બધા દાવા કરે છે। રાષ્ટ્રપતિમાં આદિવાસીને પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની બહુ સિમ્પલ પોલિસી છે કે જાતિ પક્ષની મોટી ક્યારેય નથી થઈ શકતી। જાતિના મુદ્દાઓ પક્ષના મુદ્દાઓને આધીન આવી જાય છે અને એટલા જ માટે જાતિગત રાજનેતાઓનો ભારતીય જનતા પાર્ટીમાં વિકાસ શક્ય નથી હોતો। એક સમયે હાર્દિક પટેલ બહુ જ મોટા પાટીદાર નેતા હતા, એક સમય હતો કે અલ્પેશ ઠાકોર બહુ જ મોટા ઓબીસી નેતા હતા। એ બંનેની ક્ષમતા કોંગ્રેસના હિસાબથી જોવા જઈએ તો અલ્પેશ ઠાકોરના કહેવાથી રાહુલ ગાંધી આવતા હતા। હાર્દિક પટેલના પણ બહુ જ ઘનિષ્ઠ અને સારા સંબંધો રહ્યા હતા। એના પછી ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી આજે ભલે ધારાસભ્ય છે, એમની વેલ્યુ શું રહી છે ત્યાં એ બધાની આંખોની સામે છે। અને એટલે જ ત્યાં ઘણા બધા રાજનેતાઓ હોવા છતાં, આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોવા છતાં પણ આદિવાસી મુદ્દા અને અસ્મિતાની વાત આવે ત્યારે બોલી શકે, સ્વતંત્ર અવાજ હોય એવા રાજનેતાઓ રહ્યા નથી। ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા વારંવાર અપવાદ તરીકે ઉપસીને આવ્યા। એમણે જ્યારે જ્યારે મુદ્દાઓની વાત હોય, મૂળ તો આદિવાસી સર્ટિફિકેટની વાત હોય કે એના સિવાયના ઘણા બધા મુદ્દાઓ, ત્યારે એમણે બહુ જ બુલંદીથી અવાજ ઉપાડ્યો, પણ છતાંય એ બુલંદી એટલી સ્પષ્ટ નહોતી કે જેમાં એ સત્તાને આંખમાં આંખ નાખીને કહી શકે કે આ મુદ્દા પર તમારે પુનર્વિચાર કરવો પડશે। રિવર લિંક પ્રોજેક્ટના વિરોધની વાત હોય કે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત, કાં તો કોંગ્રેસ કાં તો આમ આદમી પાર્ટી, એમના નેતાઓ વારંવાર એ બધા મુદ્દા ઉપાડી ચૂક્યા છે અને સરકાર પોતે કેટલી સાચી છે કે એ મુદ્દાઓ રાજ્યના વિકાસ માટે કેટલા જરૂરી છે એ સમજાવવામાં નિષ્ફળ રહી છે। આ બધાની વચ્ચે ભરૂચ લોકસભા પર શું કામ મદાર છે, શું કામ આમ આદમી પાર્ટીનું કોન્સન્ટ્રેશન ત્યાં છે? તો ચૈતર વસાવા એક એવા નેતા તરીકે ઉપસીને આવ્યા છે કે જેને એના દમ પર તરી જવાશે અથવા એકાદ લોકસભાની બેઠક આવી જશે એવું લાગી રહ્યું છે। પ્રશ્ન એ છે કે ઇન્ડિયા ગઠબંધન ઉપર સફળ થાય તો પણ નીચે
ગુજરાત કોંગ્રેસ એને કેટલું સ્વીકારશે? ગુજરાત કોંગ્રેસ પાસે તો જે બેઠકો છે જેમાં લોકસભા જીતવાની થોડી ઘણી સંભાવનાઓ પણ એમને દેખાઈ રહી છે કે જ્યાં એ સપનું જોઈ શકવા માટે સક્ષમ છે, એવી લોકસભા બેઠકોમાં તો ભારતીય જનતા પાર્ટી સેંધ મારી રહી છે, એક પછી એક ધારાસભ્યોને પકડીને લઈ જઈ રહી છે. આવા સમયમાં આ વખતે આમ આદમી પાર્ટીના એક અને કોંગ્રેસના એક એવું બેલેન્સ બનાવી દીધું છે, પણ હવે કોનું બેલેન્સ બગડે છે, આપના એક જાય છે કે કોંગ્રેસના જાય છે, એ બધા પર નજર છે. સંદીપ પાઠક ગુજરાતમાં આવ્યા, પત્રકાર પરિષદ કરી, ધારાસભ્યોને સાચવી શકશે કે કેમ એ તો બહુ જ ગંભીર પ્રશ્ન છે, પણ એ બધાની વચ્ચે એમણે પ્રજાતંત્ર પર લોકતંત્ર જેવા ગંભીર શબ્દો વાપરીને ખૂબ મોટા પ્રહારો કર્યા. ચૈતર વસાવાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ 7મી જાન્યુઆરીએ વિશાળ જનમેદનીને ડેડિયાપાડામાં સંબોધિત કરશે એવું પણ કહેવામાં આવ્યું. વાત ચૈતર વસાવાની હશે તો વિશાળ જનમેદની સ્વાભાવિક રીતે ભેગી થવાની છે. જે લોકો ડેડિયાપાડા વિસ્તારમાં ગયા છે એ લોકોને અને જે લોકો રાજનીતિને સમજવા માંગે છે એ લોકોએ જવું જોઈએ નર્મદાના એ વિસ્તારમાં. તમને જઈને સમજાશે કે ત્યાં આદિવાસીઓની કેટલી કફોડી પરિસ્થિતિ છે. વિકાસની ગાથાઓ આપણે ગમે તેટલી ગાઈએ, એમના સુધી ઘણા બધા શબ્દો ચરિતાર્થ થઈને નથી પહોંચ્યા. એ લોકોના પોતાના સંઘર્ષો છે. એ બધાની વચ્ચે જો એ કશું ખોટું કરે છે, તમને એવું લાગે છે કે એમનો રાજનીતિક રસ્તો ખોટો છે, તો એમને સમજાવીને પાછા સાચા રસ્તે વાળવાની જરૂર છે. પણ જો તમે સતત એમની પરિસ્થિતિને ઇગ્નોર કરશો તો તમે સમજી નહીં શકો ડેડિયાપાડાનું એ દર્દ. ડેડિયાપાડાને પોતાના નેતામાં મસીહા દેખાય છે, એ નેતા ચૈતર વસાવા છે. એમનું જન સમર્થન સમજવું હોય અને રાજનીતિનો બદલાયેલો મિજાજ પણ સમજવો હોય કે છોટુ વસાવા અને એમના સમર્થકોને ના પાડીને, એમને નકારીને ચૈતર વસાવામાં એવું શું જોયું છે ત્યાં? ભારતીય જનતા પાર્ટીને કેમ નથી સ્વીકારી? આટલા બધા ભયાનક જંગની વચ્ચે પણ એવું શું હતું કે જેના કારણે ચૈતર વસાવા વ્યક્તિગત રીતે ત્યાં જીતીને આવ્યા? તો એનું બધું જ એ મિજાજ તમને ત્યાં જોવા મળશે. કેજરીવાલ ત્યાં પહોંચશે તો આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ, બાકીના બધાનું હાજરી, સમર્થન, કોશિશ બધું હોવા છતાં ત્યાં જે ભીડ જોવા મળવાની છે એ ચૈતર વસાવાની પોતાની પર્સનલ મહેનતની જીત રહેવાની છે, પર્સનલ મહેનતની ભીડ રહેવાની છે. સંદીપ પાઠકે શું કહ્યું? લોકતંત્ર શું કામ ખતરામાં છે એવું એમને લાગી રહ્યું છે, દરેક વિપક્ષોને લાગતું હોય છે. સાંભળીએ એમને. ओवरऑल अगर आप देखेंगे इस देश में जो भी व्यक्ति नरेंद्र मोदी जी या भारतीय जनता पार्टी से प्रश्न पूछता है या उनके खिलाफ आवाज उठाता है, या तो ये उनको सस्पेंड करा देते हैं या फिर उनको गिरफ्तार करा लेते हैं. अब ये परिस्थिति पूरे देश में चारों तरफ है और ये परिस्थिति इस बुरी तरफ फैलते जा रही है, लगता है कि प्रजातंत्र को पूरी तरीके से खत्म कर देगी. चैतर वसावा का आप उदाहरण ले सकते हैं. चैतर वसावा जी अपने क्षेत्र के बहुत जनमानस में बहुत ही प्रिय नेता है, लोग उन्हें प्यार करते हैं, उनका काफ़ी नाम है और भारतीय जनता पार्टी को लगता है कि चैतर वसावा जी आने वाले समय में लोकसभा चुनाव में उनके लिए बड़े समस्या का कारण बन सकते हैं. तो किसी भी तरीके से चैतर को या फंसाओ या हटाओ, जो मर्जी करो, बस चैतर को चुनाव के राजनीति की रणनीति से हटा दो. तो भाजपा की जो ये रणनीति है कि या तो वो किसी को खरीदने की कोशिश करते हैं, अगर किसी को खरीद नहीं पाते हैं तो फिर वो किसी भी दूसरे तरीके से षड्यंत्र करके उसको रास्ते से हटाने की कोशिश करते हैं. और ऐसे ही चुनाव लड़ने की उनकी पूरी प्रक्रिया है. ये उनके कैंपेन का हिस्सा बन गया है. गुजरात में भारतीय जनता पार्टी की फिर से सरकार बनी थी विधानसभा में जनता ने भारी बहुमत से भाजपा को फिर से लाया. लेकिन अगर आप देखेंगे कि सारी वही समस्याएं, बेरोजगारी की समस्या अभी भी जस की तस है, किसानों की परिस्थिति में कोई बदलाव हुआ नहीं, जस का तस है. अभी ड्रग्स के बारे में कुछ मैं खबरें पढ़ रहा था. ड्रग्स, पंजाब पुलिस और गुजरात पुलिस ने गुजरात में कई सारे ड्रग्स के कारखाने पकड़े जहां से ड्रग्स बनते हैं. आप गुजरात में जो पोर्ट है वहां पे इतनी भारी संख्या में ड्रग्स पकड़े जा रहे हैं. ये कोई राजनीतिक मुद्दा नहीं है. जो नौजवान है, जहां पर रोजगार की समस्या है, वहां अगर ड्रग्स आप सप्लाई करोगे तो आने वाले समय में आपके सारे नौजवान ड्रग्स के चपेट में आ जाएंगे. किसी भी प्रकार की आप समस्या ले लो जिससे गुजरात जूझ रहा है, क्या भाजपा की सरकार जीतने के बाद एक भी समस्या पे काम की है? इसका उत्तर जनता के सामने है. इन्हें ना कोई काम करना है, न इन्हें किसी काम से मतलब है. इन्हें सिर्फ चुनाव जीतना है. अगर ये चुनाव जीत गए तो बहुत अच्छी बात. अगर ये चुनाव नहीं जीत पाए तो फिर किसी शाम दाम दंड भेद करके जीते हुए व्यक्ति को तोड़ के अपने पे शामिल करो, लेकिन एक छत्र शासन चलना चाहिए. प्रजातंत्र गया भाड़ में. વાત આગળ ગુજરાતના એવા નિર્ણયની કરીએ જેની આખા રાજ્યમાં એટલી બધી ચર્ચાઓ થઈ જાણે ખરેખર એમના ઘરે હવે દારૂની ફ્રી હોમ ડિલિવરી મળવાની હોય. આમ તો હોમ ડિલિવરી તો મળે છે પણ એક તો ફ્રી નથી મળતી અને બીજું કે ડરી ડરીને દારૂ પીવે છે. જેટલા લોકો પીવે છે એટલા લોકોને એવી પરિસ્થિતિ પેદા થાય છે કે એમને ખબર છે કે એ દારૂ પી રહ્યા છે અને છતાં એમને હંમેશા ડર લાગે કે પોલીસ પકડી જશે તો
એમને એવું લાગે કે આનાથી અમારા આબરૂના ધજાગરા થઈ જશે ને એમને એક ડર સતાવતો હોય છે. બાકી ગુજરાતમાં તમારે ઘરે દારૂ જોઈતો હોય ને ન મળતો હોય એવું માનવાને કોઈ જ વિશેષ અવકાશ નથી. હા, ઓળખાણમાં મળે છે એટલે કોઈને બુટલેગર સાથે સતત સારા સંબંધો હોય તો એ તમને હોમ ડિલિવરી જનરલી આપી જતા હોય છે. પોલીસને પણ ખબર છે, પોલીસ મોટાભાગે ઇગ્નોર કરે છે અને પોલીસના ઇગ્નોરન્સને પણ કોઈ વધારે ગંભીરતાથી એટલે સવાલ નથી કરતું કેમ કે અત્યાર સુધી એવું માનસ હતું કે આખા રાજ્યમાં આખા દેશમાં આપણને પોલીસના કરપ્શન અલગ અલગ સ્વરૂપમાં જોવા મળે છે. ગુજરાત પોલીસ માટે એવી માન્યતા છે કે દારૂના કેસમાં કરપ્શન કરશે પણ એ બળાત્કારના કેસમાં નહીં છોડે. ગમે તેવું દબાણ હશે પણ અમુક પ્રકારના કેસમાં જે બહુ જ ગંભીર છે, માનવ જીવનને અસર કરે છે, એમાં એ નહીં છોડે. પણ છતાં એ ગુનો તો ગુનો હોય છે. તમે હવે દારૂના કેસમાં ચોરી કરો છો કે પેલામાં કરો છો, દરેકના પોતાના સિદ્ધાંતો છે અને દરેકના સિદ્ધાંતોની અલગ અલગ લિમિટ છે. અમુક અધિકારીઓની લિમિટ એમણે એટલી બધી દૂર રાખી છે કે કોઈ દિવસ ક્રોસ જ નથી થતી. એમાં એ લોકો પણ શું કરે. પણ ખેર, ગિફ્ટ સિટીમાં દારૂ પીવા અંગે નિયમો આવી ગયા છે એટલે જે લોકોને પોતાના ઘરે માંડવો હોય ને લગ્ન હોય એટલો બધો ઉત્સાહ હતો એ લોકોને ઉત્સાહ પર થોડું ઠંડુ પાણી રેડવાની એટલા માટે જરૂર છે કેમ કે હવે નિયમોએ બધી સ્પષ્ટતા કરી દીધી છે. સૌથી પહેલાં તો પેલું જે કન્ફ્યુઝન હતું, ઘણા બધા લોકો નદી પર્વત રમતા હતા કે ગિફ્ટ સિટીમાંથી આમ કૂદીને આવી જાય અને ત્યાં દારૂ પીતા હોય તો નહીં પકડે, પછી કહેવાનું કૂદીને હવે પર્વત, અમે તો ગિફ્ટ સિટીમાં પહોંચી ગયા તો ત્યાં નિયમ નહીં લાગે. મજાકમાં બધી વાતો બરાબર છે પણ ગિફ્ટ સિટીના જે નિયમો છે એ ખૂબ વિચારીને બનાવવામાં આવેલા છે. ત્યાં તમે દારૂ પીધા પછી વાહન નહીં હંકારી શકો. દારૂ પીવા માટે કાં તો તમારી ઓફિસ ત્યાં હોવી જોઈએ અને તમારી કંપનીના HR તમને અધિકૃત કરી શકે છે કે હા આ વ્યક્તિ અહીંયા ગિફ્ટ સિટીમાં નોકરી કરે છે અને દારૂ પીવા દો એને. બીજું કે લીકરની પરમિટ લેવી જ પડશે. બીજું કે જેની પાસે લીકરની પરમિટ છે દરેક વ્યક્તિ ગિફ્ટ સિટીમાં જઈને દારૂ નહીં પી શકે. બીજું દારૂ બોટલમાં નહીં મળે, તમને કાઢીને આમ ગ્લાસમાં મોંઘો પેક બનાવીને આપશે. જે વિદેશી મહેમાનો છે, ગિફ્ટ સિટીના જે મહેમાનો છે એ લોકો માટે જે બધી સુવિધાઓ છે ટેન્ડર પાર પડવાના શરૂ થઈ ગયા છે. ગિફ્ટ ક્લબ છે જે ગિફ્ટ સિટીનું, એને અત્યાર સુધી એ ક્લબની મેમ્બરશિપ લેવા કોઈ તૈયાર નહોતું. જેવી જાહેરાત થઈ 100 જેટલા લોકોએ મેમ્બરશિપ લઈ લીધી છે. એટલે સરકારનો જે મૂળભૂત આશય છે, છેલ્લું બ્રહ્માસ્ત્ર છે કે દારૂના નામ પર અમારા સુધી લોકો આવી જાય, અમારા સુધી રેવન્યુ આવી જોઈએ, પૈસો આવવો જોઈએ. ગુજરાત રાજ્ય ગરીબ રાજ્ય નથી. ગુજરાત રાજ્યને 1000 કરોડ રૂપિયા કમાવા માટે દારૂમાં છૂટ આપવી પડે એ પરિસ્થિતિ નથી, પણ આ પ્રોજેક્ટ મહત્વાકાંક્ષી છે. અને જો તમે ગિફ્ટ સિટીને સાકાર કરવા માંગો છો અને ગ્લોબલ બનાવવા માંગો છો તો એ ગ્લોબલમાં દરેક વિદેશી મહેમાનો તમારા નિયમોને આધીન આવે એવી સંભાવનાઓ બહુ જ ઓછી રહી જતી હોય છે. અને એટલા જ માટે આજે નિર્ણયો કરવામાં આવ્યા છે અને ઘણા બધા લોકો આવકારી રહ્યા છે. રાજકીય રીતે એને શું કામ નકારાત્મક દ્રષ્ટિકોણથી અથવા આલોચનાના દ્રષ્ટિકોણથી જોવાઈ રહ્યું છે કેમ કે આ જ ભારતીય જનતા પાર્ટી છે જેણે વારંવાર ગાંધીનું ગુજરાત કરીને 2 નંબરનો ધંધો સતત ચાલવા દીધો છે. હવે એને 1 નંબરમાં ટ્રાન્સફર કરી રહ્યા છે. જે લોકો વિરોધ કરે છે એ લોકોનો મુખ્ય અંદેશો એ છે કે ગિફ્ટ સિટી અભી ઝાંકી હૈ, બાકીનું બધું આવવાનું બાકી છે. શું કામ? તો કે સુરતમાં ડાયમંડ બુર્સ છે, ત્યાં પણ વિદેશથી આવવાના છે બધા, તો ત્યાં પણ છૂટ આપો. કોઈ કહેશે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, પછી ધોરડો, તમારે બીચ પર બધું ડેવલપ કરવું છે. આપણી પાસે બહુ જ સુંદર બીચીસ છે, દરિયા કિનારાના એટલા સરસ ડેસ્ટિનેશન છે કે શિવરાજપુર કે માધવપુરનો દરિયો જુઓ તમે તો તમે ગોવા ભૂલી જાઓ. તો ગોવામાં એવું શું છે કે લોકો ત્યાં વધારે જાય છે અને શિવરાજપુર નથી જતા? તો કે ત્યાં દારૂ પણ છે. ખાલી દારૂના કારણે લોકો ગોવા નથી જતા, એના સિવાય પણ ઘણું બધું છે. દારૂ અને જુગાર માટે જ માત્ર ગોવા જતા હોય એવા ટુરિસ્ટ ખાસા ઓછા છે. પણ છતાંય જો તમારે વિદેશી મહેમાનોને આકર્ષવા છે તો પછી આકર્ષવામાં બધે છૂટ આપી દેશો તો ગુજરાત રાજ્યમાં અને ગાંધીનું ગુજરાતને દારૂબંધી, આ બધી વાતો પોકળ સાબિત થશે. કોઈ માને કે ન માને, દારૂબંધી અને સુરક્ષાને સીધા લેવા દેવા છે. આજે પણ વ્યક્તિ ભલે 2 નંબરમાં પીવે છે, ગમે તે કરે છે, પણ એને ડર લાગે છે અને ડર હોવો જરૂરી છે. એ ડર નહીં હોય તો દારૂ પીને ગાડીઓ ચલાવવાવાળા બેફામ બનશે. અહીંયા તો દારૂ પીવાની જ મનાઈ છે એટલે મોટા ભાગે દારૂ પીધા પછી એ માણસ એવી હિંમત નથી કરતો કે દારૂ પીને હું ગાડી ચલાવીને નીકળી જાઉં. અને એટલા જ માટે ઘણો ફરક પડે છે. તમે એને સ્વીકારો કે ન સ્વીકારો, દારૂબંધીથી ગુજરાત રાજ્યનું ઘણું બધું હિત જળવાયેલું છે. હવે હિતની સામે સરકાર એક્ઝેક્ટલી ગિફ્ટ સિટી પૂરતી મર્યાદિત રાખે છે આ વાતને કે ધીરે ધીરે મહત્વાકાંક્ષીના નામે ઘણી બધી જગ્યાએ લઈ જાય છે, એના પર નજર રહેશે. ગુજરાતીઓ ભલે બોલતા નથી, ભલે શાંત રહે છે, પણ મેજોરિટી ઓફ ગુજરાતી એટલે મોટા ભાગના લોકો એવું માને છે કે દારૂબંધી રાજ્યમાં હોવી જોઈએ. અને સરકાર વિદેશીઓથી નહીં, આ ગુજરાતીઓથી ચૂંટાઈને આવે છે. એટલે ગિફ્ટ સિટીના નિર્ણયની સામે મોટા ભાગના લોકો વાંધો નથી ઉપાડતા. જે લોકો નથી પીવાના એ લોકો નથી પીવાના, સામે મળતો હશે તોય નહીં પીવે. પણ છતાંય એક એવો વચ્ચેનો વર્ગ છે, વંડી પર રહેલો વર્ગ,
કે જે મોટા ભાગે એટલા માટે નથી પીતો કેમ કે એને ખબર છે ને એવું લાગે છે કે નહીં દારૂ પીવો ગુનો છે. જો બાળપણથી જ આજુબાજુ એનું પ્રકારનું વાતાવરણ બદલાશે તો માનસ બદલાશે. અને ગુજરાતીઓ જો ગુજરાતીપણું ગુમાવી દેશે તો પછી આપણે ઘણું બધું ગુમાવી દઈશું. એટલે ગિફ્ટ સિટીના નિર્ણય સામે મોટા ભાગે કોઈ વાંધો નથી. એના નિયમો પણ બહુ જ મહત્વના છે, પણ બસ આને શરૂઆતની જેમ સરકાર ન જુએ એ વધારે મહત્વનું છે. આગળ વાત GIFT ગિફ્ટની કરી એમ GETCO જેટકોની કરીએ. આજે જ્યારે જેટકોની ભરતીના બીજા એક લેટેસ્ટ અપડેટ અને સમાચાર સાંભળ્યા તો થયું ઈચ્છા થઈ, લિટરલી એવી ઈચ્છા થઈ કે જેટકોવાળાને ઢાંકણીમાં થોડું પાણી મોકલીએ અને એમને એવું રિયલાઇઝ કરાવવાની કોશિશ કરી કે યાર તમને કોઈ શરમ નથી આવતી, કે શરમ સાથે કોઈ લેવા દેવા જ નથી. જેટકોની એક પરીક્ષા, લાઇનમેનની પરીક્ષા, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા 12,000થી લઈને મેક્સિમમ 19,500 રૂપિયા સુધીનો એનો પગાર છે. એકદમ સામાન્ય ઘરના ખેડૂતોના દીકરા ગામડાઓમાં રહીને ટકી શકે, સરકારી નોકરી રહે તો આખો દિવસ નોકરી જતી રહેશે એવી ચિંતા ના રહે, બેરોજગારીના ખપ્પરમાં ના હોમાઈ જાય, એટલા માટે મહેનત કરીને પરીક્ષા પાસ કરે છે. ITI ને એના પછી ઘણા બધા એમણે કોઈક સર્ટિફિકેટ્સ કે કોર્સ કરેલા હોય તો એ લોકો એ પરીક્ષા આપી શકે છે. એમણે પોલ ટેસ્ટ આપ્યો, પોલ ટેસ્ટ પછી એમણે લેખિત આપી, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું, પછી મેડિકલ થયું અને નોકરી મળવાની જગ્યાએ પરીક્ષા રદ થઈ. પરીક્ષા રદ થઈ તો વડોદરામાં જઈને આંદોલન કર્યું. આખી રાત કડકડતી ઠંડીમાં એ લોકો રસ્તા પર ફૂટપાથ પર સૂઈ ગયા. એના પછી તો પેલા MD એમને મળ્યા, મળીને કહ્યું કે ચિંતા ના કરો, આપણે ખાલી પોલ ટેસ્ટ લઈશું, લેખિત આપણે ફરીથી નહીં લઈએ, બધું સરસ થઈ જશે. છોકરાઓ ઘરે ગયા, પોલ ટેસ્ટની વાત આવી તો અચાનક જઈને કહે છે કે ભાઈ તમારી ઉંમર પૂરી થઈ ગઈ છે એટલે તમે પોલ ટેસ્ટ નહીં આપી શકો. વોટ નોનસેન્સ! એ લોકોની ઉંમર એમણે પરીક્ષા આપી ત્યારે ક્યાં પૂરી થઈ હતી? એ લોકોના તો રિઝલ્ટ આવી ગયા છે, મેડિકલ થઈ ગયું છે, એ લોકોને નોકરી મળી ગઈ છે. તમારી ભૂલના કારણે એ લોકોને ફરીથી પરીક્ષા આપવી પડે છે અને તમે એમને પરીક્ષા આપતા રોકી રહ્યા છો. આટલી તર્ક વગરની વાત કોઈ પણ કર્મચારી, કોઈ પણ અધિકારી કેવી રીતે કરી શકે? આ લોકો પરીક્ષાઓ પાસ કરીને ઉપર પહોંચ્યા છે. ખબર નહીં આ લોકોએ એકચ્યુઅલી પરીક્ષા પાસ કરી હશે કે સેટિંગથી ઘૂસ્યા હશે. બહુ જ બધી શંકાઓ ઉપજાવે. તમને એવું થાય કે આવા નિર્ણયો કોઈ કેવી રીતે લઈ શકે? અને છતાંય આવા જવાબો આપે છે. જે લોકો પ્રતાડિત થઈ રહ્યા છે એમાંથી મોટા ભાગના લોકો આદિવાસી છોકરાઓ છે, એવા લોકો કે જે ઓલરેડી એક વયમર્યાદા વટાવી ચૂક્યા હતા, એમને જે એજમાં એમને છૂટછાટ મળતી હોય છે ઉંમરમાં, એના કારણે એ લોકો એ પરીક્ષા આપી ચૂક્યા છે, પરીક્ષા પાસ થઈ ચૂક્યા છે, થાંભલા ચડ્યા છે અને થાંભલા પર હાથ પગ જે અડાડવાનું હતું અડાડીને આવ્યા છે, પરીક્ષાઓ પાસ કરી છે. અને હવે જેટકોને ફરીથી પરીક્ષા લેવી છે. એ લોકો તો ઓલરેડી એકવાર પાસ થયેલા છે અને એમાં પણ આ પ્રકારની જ્યારે વાતો કરે ત્યારે એ લોકો માટે બહુ ફ્રસ્ટ્રેટિંગ હોય છે. એ લોકોને આમ A ઓપ્શન ને B ઓપ્શન, એવી અમે જ હમણાં વાતો કરતા હતા કે તમે ઓપ્શન B તૈયાર રાખો, C તૈયાર રાખો, રાખશે જ. એ લોકો તો દાડીએ જાય જ છે ને. આખું તમે સૌરાષ્ટ્ર, તમે કચ્છ કાઠિયાવાડમાં મજૂરી કરવા લોકો ક્યાંથી જાય છે? છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર આ બધાથી નહીં જાય તો ત્યાંની ખેતીમાં ઘણા બધા સવાલો આવશે. આખું દક્ષિણ ગુજરાતમાં, શિરડીમાં, મહારાષ્ટ્ર સુધી એ બધા ડાંગના અને બાકીના બધા લોકો જાય છે. એટલે દાડીએ તો જવાના જ છે. એમને કશું નહીં મળે તો એ લોકો હેરાન થઈને મરી નથી જવાના. પણ એમને હેરાન કરવાનો અધિકાર કોણે આપ્યો? એ લોકો પોતાની જાતે, એમના હાથમાં દમ છે, મહેનત કરીને 20-25 હજાર રૂપિયા કમાઈ લે છે, પણ છતાંય એ લોકો જ્યારે એવું જીવન ઈચ્છે છે કે પોતાના ગામડામાં રહીને, પોતાના વિસ્તારમાં રહીને, મહેનત કરીને, એક નોકરી કરીને જીવન ગુજારે, તો એ લોકોની સામે આવા અધિકારીઓ કે જેમની પાસે બધું જ છે, વડોદરાની સરસ મજાની એર કન્ડિશન ઓફિસમાં બેસીને નિર્ણયો લેવાના છે, એ લોકોની સંવેદનાઓ મરી ગઈ હશે કે શું? એ સંવાદ સાંભળીએ કે જેમાં એ યુવાનો પોતાની વાત રજૂ કરી રહ્યા હતા. સાંભળીએ એમને. સાહેબ, ઇસ્યુ એવો હતો કે અત્યારે જે આપણે એક્ઝામ લેવાઈ, એમાં મારો કોલ લેટર હતો, એમાં મારા 40 વર્ષમાં 5 મહિના ખૂટતા હતા. તમારે કયું ડિવિઝન લાગે? મારું સતરાલ ડિવિઝન લાગે અને મહેસાણા ઝોનલ લાગે સાહેબ. ઓકે. અને શું કહે, પરીક્ષા આપી ત્યારે શું હતું? પરીક્ષા આપી એ ટાઈમે મારા 5 મહિના 40 વર્ષમાં ખૂટતા હતા સાહેબ. ને એ વખતે મેં પરીક્ષા આપીને પોલ ટેસ્ટ આપ્યો હતો. બરોબર. અને અત્યારે જે પોલ ટેસ્ટ રદ થયો અને પોલ ટેસ્ટ રદ થયો, આ મહિનામાં મારા 40 વર્ષ પૂરા થયા. બરોબર. હવે એ લોકો એમ કે છે કે ભાઈ તારા 40 વર્ષ પૂરા થઈ ગયા, તારો કોલ લેટર નહીં મળે. ઓકે. તમારી સાથે બીજા કેટલા વિદ્યાર્થીઓ છે કે જેની સાથે આ પ્રકારે ખોટું થયું હશે? અત્યારે અમે 2300 જણામાં તો લગભગ 250 વ્યક્તિ હશે મેં કોન્ટેક્ટ કર્યા છે. અત્યારે 25-30 જણાનો અમારો કોન્ટેક્ટ થયા છે. બરોબર. બરોબર. હવે એ લોકો કહે છે કે એ ટાઈમે પરીક્ષા જો કેન્સલ ના થઈ હોત તો અમે કશું ના કહી શકતા, પણ HO લેવલ થી જે નોટિસ આવી, જે અગાઉની પ્રક્રિયામાં જે લોકોએ ભાગ લીધેલો છે તે વ્યક્તિને ફરજિયાત કોલ લેટર મળવો જોઈએ. આ લોકો સર્કલ માંથી ના પાડે છે અમને.
અમે જ્યારે છેલ્લે એમડી સાથે મુલાકાત કરી હતી, જેટકોના એમડી જોડે, ત્યારે હા સાહેબ. જેટકોના એમડી એવું કીધું હતું, અમે એક જેન્યુઅન કિસ્સો હાથમાં એની સામે રાખ્યો હતો કે અમારે જ્યારે આંદોલન કરતા હતા ત્યારે હા આંદોલન કરવામાં એક વ્યક્તિ એવો હતો જેનો હાથ ભાંગી ગયો હતો હા સાહેબ. અને ઘણા એવા વ્યક્તિઓ તક જેની ઉંમર પૂરી થઈ જતી. આ વાત મેં જ્યારે એમડી સાથે કરીને હા ત્યારે સાહેબ. એમડીએ કીધું હતું કે અમે કોઈ સાથે અન્યાય નહીં થવા દે, એમાં બધા વિદ્યાર્થીઓ જેને આપી હતી ને એ બધા હા જ ફરીથી પોલ ટેસ્ટ આપશે અને લઈ વાત લેખિત ની તો અમે ટેકનિકલ અને જે લીગલ ટીમ છે એ જોઈ હા લેશે. આ પ્રકારનો જવાબ ત્યારે એમને મળ્યો હતો. તો અત્યારે એવું કહી શકાય ને કે ભાઈ આ લોકો હવે બોલીને ફરી ગયા. હા, એ લોકો ના પાડે છે. અત્યારે મહેસાણા ઝોન માંથી મારા ઉપર ફોન આવ્યો, હા બરોબર છે, કે ભાઈ તને પોલ ટેસ્ટર નહીં આપવા મળે, કે તારા 40 વર્ષ પૂરા થઈ ગયા. મેં કીધું સાહેબ, એચઓ લેવલ થી જે નોટિસ આવી છે હા એમાં લખેલું છે કાયદેસર કે અગાઉની પ્રક્રિયામાં જે લોકોએ ભાગ લીધેલો હતો તે વ્યક્તિની ઉંમર પૂરી થઈ ગઈ તો પણ ભાગ લેવા મળશે. અને બરોબર. અત્યારે આ લોકો કોલ લેટર આપવા ના પાડે છે સાહેબ. તમારા કોઈ આદિવાસી નેતા હોય, આદિવાસી નેતાનો કોન્ટેક્ટ કરી અને એમડી સાથે સીધી વાત કરાવો. તમારા જે વિસ્તારમાં જે આદિવાસી નેતા હોય એમને એક હમ. વખત કહો ને કે ભાઈ અમારી સાથે આ બન્યું છે ને કે અમે 200 જેટલા આવા છીએ લોકો એને કે તમારી મદદે આવો એને કઈ. એટલે અમે વિચાર કર્યો છે કે કાલે અમે સવારે વહેલા મહેસાણા ઓફિસે જવાના છીએ બરાબર અને અમે એમડી સાહેબ ને રજૂઆત કરી કે સાહેબ આ રીતે અન્યાય કઈ રીતે કરી શકો છો તમે. બરોબર છે. બરાબર. હવે એ સાહેબ ને શું રૂબરૂ કાલે જઈએ, કાલે શું કે છે એના પછી અમે વિચારણા કરીએ, નહીં તો પછી પ્રેસમાં બધું પેપરમાં આપીએ. બીજું તો શું કરીએ સાહેબ. જી જી. કોઈ આના વાંધો નહીં, હું મીડિયામાં હું કઈ મારી રીતે જાણ કરું છું. આવું અન્યાય તો ખરેખર નો જ ચલાવી લેવાય ને. હવે ખરેખર જે વ્યક્તિ જેન્યુન છે, હવે ખરેખર તો તમારી ભૂલ નથી. જે તે સમયે પરીક્ષામાં તમારી ભૂલ હોય તો સમજાણું, પણ ભૂલ અધિકારીઓની છે. આપણે પરીક્ષા અધિકારીઓની ભૂલને કારણે બીજી વખત આપીએ છીએ અને એમાંય આપણને બહાર કરી દે. આ તો ક્યાંનો ન્યાય? આ કઈ થોડું યોગ્ય છે? હવે સાહેબ મારે એમ કેવું છે કે આવતા 2025 માં પરીક્ષા લે એમાં મારો ભાગ ના લઈ શકે અને મળે પણ નહીં, એમાં હું કશું ના કહી શકું. પણ હા આ લોકો જ કેન્સલ પરીક્ષા કરી છે તો એ લોકોને તો ફરજિયાત લોકોને આપવું જ પડે ને કોલ લેટર. સાચી વાત છે. અને સાહેબ મારા 40 વર્ષ પૂરા થઈ ગયા, તો ભગવાન કરે કઈ છોકરા બૈરા સુખી થાય, કદાચ નોકરી મળે, એના માટે સાથ કરી રહ્યા છે. અને રહ્યો આદિવાસી વિસ્તારમાં મેઘરજમાં અમે પછાત વર્ગમાં અમારો કોઈ આગેવાન ના મળે, કશું કોઈ મળે નહીં. આ તમારો વાયા રાજકોટ કોન્ટેક્ટ કર્યો, રાજકોટ થી પાછા અમે એ દિવસે નંબર ના લીધો, બરોબર. અને હા કરતા કરતા બધું ભૂલમાં થઈ ગયું ને રાજકોટ મેં કોન્ટેક્ટ કર્યો, ત્યાંથી તમારો નંબર મને મેળવ્યો. ઓહો. અમારા આદિવાસી વિસ્તારમાં એવું કોઈ આગેવાન જ નથી સાહેબ કે આગળ ચાલીને લડી શકે એમ. એવું થોડી ચાલે. અત્યારે ગમે ને કેવું તો પડશે ને કે આ તો કેટલા આની પેલા મને 2 ફોન આવ્યા. એ બે ટૂંકમાં આદિવાસી વિસ્તારના જ લોકો હતા કે સાહેબ અમારી ઉંમર 40 હમણાં જ પૂરી થઈ, તોય આ લોકો અમને પરીક્ષા બેસવા નથી દેતા. હા, એટલે મારા સંતરામપુર થી એક ભાઈ નો ફોન આવ્યો તો એને પણ મેં જ નંબર આપ્યો કે બાપુ સાહેબ ને તમે કોન્ટેક્ટ કરો, આ નંબર છે. મેં કીધું હું તો ના કહી શકું પણ તમે તમારી રીતે કરી શકો વાત એમ. હા હા. હવે એટલે 2 અમારે લોકોના મને ફોન આવ્યા છે, બીજા તમારા સિવાય નહીં, 2 લોકોના ફોન આવ્યા. પણ આવું તો ભાઈ આ કઈ શું કઈ ભરતી બોર્ડ જે છે જેટકો, આ તો એની ટૂંકમાં લાપરવાહી છે, બેદરકારી છે. આવું થોડી હોય કઈ. હવે સાહેબ 2300 જણ એક્ઝામ આપી, એમાં તો 500 જણ વ્યક્તિ એવા છે, 500 જણ ને કાઢી મૂકવાના બહાર. ભાઈ શું યાર, ખરેખર આ તો ત્રાસ છે આ લોકોનો. હવે મારે તો આમે ઉંમર પૂરી થઈ, છોકરા બૈરા છે, નાના છોકરા છે, ક્યાંક નોકરી મળે તો સુખીથી ખાઈએ એવું છે. તો હવે મારા જોડે તો તમારે સિવાય કોઈ ઓપ્શન નતો, એટલે મેં વાયા કોન્ટેક્ટ કર્યો. મેં કીધું બાપુ સાહેબ ફોન કરું, મેં કીધું કોઈક રસ્તો કાઢે એમ. સારું, ચલો હું મારી રીતે છે ને હું બધું જોડાવું છું. હું થોડો કામમાં હતો આજે, પણ વાંધો નહીં. ચલો હું કે ફ્રી થઈને કરું છું. ચલો એની વ્યવસ્થા. સાહેબ છોકરા બૈરા નાના છે ને, હવે એ હા છેલ્લો ચાન્સ છે નોકરીનો. ભાઈ. જી ભાઈ. ઓકે સાહેબ. આગળ વાત ભાવનગરના પાલિતાણાની કરીએ. પાલિતાણાની એક બહુ જાણીતું લોક વિદ્યાલય, એક શાળા, વાળુકડ લોક વિદ્યાલય સતત વિવાદોમાં રહી. વિવાદોમાં છેલ્લે કયો વિવાદ સામે આવ્યો? 26/11 એક મહિના પહેલા એક્ઝેક્ટલી એક ઘટના સામે આવી. એક 15 વર્ષની છોકરી અમદાવાદમાં અનાથાશ્રમમાં રહેતી હતી. એની આગળ પાછળ કોઈ જ નથી, એને મા બાપ નથી, કશું જ નથી. એ અનાથાશ્રમમાં રહે છે. એને ભણવા માટે વાળુકડ લોક વિદ્યાલયમાં મૂકવામાં આવે છે. એને અમુક મહિનાનો ગર્ભ રહી જાય છે. એ પ્રેગ્નન્ટ થાય છે ત્યારે ખબર પડે છે કે એની સાથે કોઈએ બળાત્કાર કર્યો છે. એના પછી એ છોકરીને આગળ જ્યારે લઈ જવામાં આવે છે ધીરે, ત્યારે છેલ્લે એ ગભરાયેલી છોકરી બહુ ડરીને એ વાત સામે મૂકે છે કે હોસ્ટેલના ગૃહપતિએ એના પર બળાત્કાર કર્યો હતો, જેના પર બહુ જ ભરોસા સાથે ગઈ હતી. એ ગૃહપતિનું નામ રાઘવ ધામેલિયા હતું. એક મિસ્ત્રી હતા. એ લોકોએ ભેગા થઈને વારંવાર બધાએ એકબીજાનું નામ લીધું. છેલ્લે રાઘવ ધામેલિયાનું નામ સામે આવ્યું. તમે સમજો કે એક સંસ્થામાં કેટલા ભરોસા સાથે અનાથાશ્રમની એ છોકરીને મૂકી હશે. એને જીવનમાં નિયતિ એને કશું જ નથી આપ્યું. એ જન્મી ત્યારથી એની પાસે મા બાપ નથી. અનાથ આશ્રમમાં રહીને એ ઉછરી છે અને અનાથ છે, એના માટે અવાજ ઉઠાવવા વાળું કોઈ નથી. એટલે શું કોઈને એની પર બળાત્કાર કરવાનો અધિકાર મળી જાય છે?
ઘટના અતિશય દુર્ભાગ્યપૂર્ણ હતી. ગૃહપતિને પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવ્યા અને આગળ બધી ફરિયાદો થઈ. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો. આખરે એક પછી એક લડાઈઓ લડતા લડતા સુપ્રીમ કોર્ટે પછી આખરે ગર્ભપાતની મંજૂરી આપી, કેમ કે 15 વર્ષની છોકરી કેવી રીતે મા બની શકવાની હતી. એ છોકરીને ગર્ભપાતની મંજૂરી મળી ગઈ. પછી ખબર પડી એ છોકરી અને બાકીના બધા જ લોકો ત્યાં ઘણા બધા એક લડાઈ ચાલી રહી છે. ઘણીવાર એ લડાઈ રાજકીય થઈ જાય છે, ઘણીવાર એ લડાઈ સામાજિક બને છે. પ્રશ્ન શું છે તો આજથી થોડા જ સમય પહેલા બીજી એક છોકરી એવી હતી કે એક એવો ટાંકો કે જેમાં એક ચોક્કસ હાઇટવાળું વ્યક્તિ ક્યારેય અંદર ડૂબીને મરી ન શકે, ત્યાંથી એક છોકરીનો મૃતદેહ સામે આવે છે અને હોસ્ટેલવાળા કહે છે કે નહીં, એ છોકરી તો જાતે મરી ગઈ છે. એના પછી જાતે પોતાનું જીવન ટૂંકાવ્યું એવું કહેવા પછી ઘણા બધા સવાલો થયા કે જાતે મરી જ નથી, એની સાથે કશુંક બીજું થયું છે. સ્થાનિકોની સાથે વાત કરીએ છીએ. વારંવાર અમને આ સમાચાર ક્યાંથી મળ્યા તો એટલા બધા સ્થાનિકો અમને ફોન કરી રહ્યા છે, સતત ફોન કરી રહ્યા છે. કોળી સમાજના આગેવાનો પણ ફોન કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ સંસ્થામાં કશુંક બહુ જ મોટા પાયે ખોટું થઈ રહ્યું છે, પણ છતાંય માત્ર રાજકીય દબાણોના કારણે કોઈ ખુલ્લેઆમ બોલવા તૈયાર નથી. સ્ત્રીના જીવન અને એના ચરિત્ર અને એના જીવનની રક્ષા કરતા રાજનીતિ કેવી રીતે મોટી હોઈ શકે? આપણું દુર્ભાગ્ય એ છે કે પોલીસ વેચાઈ જાય છે. આપણું દુર્ભાગ્ય એ છે કે પોલીસ ઈચ્છે નહીં વેચાવાનું તો પણ એ ઘણીવાર કાર્યવાહી નથી કરી શકતી, કેમ કે એને ડર લાગે છે. આપણે એવું કહીએ છીએ કે આઈએએસથી લે આઈપીએસ બધા જ લોકો સ્વાયત્ત છે, પણ કમનસીબે સ્વાયત્ત નથી. એમની ટ્રાન્સફર, એમને પ્રમોશન આપવું, એમને ડિમોશન કરવું બધું જ અલ્ટિમેટલી સરકારના હાથમાં હોય છે. અને જ્યારે સતત સરકાર હોય ત્યારે રાજ્યને સ્થિર શાસન આપે છે, પણ અધિકારીઓને પોતાનામય બનાવી દે છે. અને ગુજરાતમાં 70 થી 80% અધિકારીઓ રાજ્ય સરકાર માટે નહીં, ભારતીય જનતા પાર્ટી માટે કામ કરે છે. એ લોકો એવું માને છે કે રાજ્યની સેવા કરવાનો મતલબ ભાજપની સેવા કરવાનો છે. એ લોકો પોતાનો મૂળભૂત ધર્મ ભૂલી ગયા છે અને એ લોકો પોતાનો મૂળભૂત ધર્મ ભૂલી જાય એમાં એમના પોતાના કમ્ફર્ટ લેવલ વધારે જવાબદાર છે. પણ એ બધાથી ઉપર ઉઠીને પ્રશ્ન એ છે કે રાજનેતાઓ કોઈ જ પોતાની ઈચ્છાથી પોતાની સંસ્થાઓમાં આવું ન થવા દેતા હોય. જે પણ રાજનેતાઓ એ સંસ્થા સાથે સંકળાયેલા હોય, એ લોકોએ પોતાની ઈચ્છાથી એ સંસ્થાને એવી નહીં બનાવી હોય. એમનું પણ તો નામ જોડાયેલું છે, એમના પણ તો કરિયરનો સવાલ છે. પણ એમને જ્યારે ખબર પડે છે કે આવું થઈ રહ્યું છે તો માત્ર પોતાનું નામ બચાવવા માટે કે લાજ બચાવવા માટે કોઈની લાજ શું કામ સતત લૂંટાવા દેવાની? એટલે રાજનેતાઓની તો લાજ બચી રહી છે, સ્ત્રીઓની લાજ સતત લૂંટાઈ રહી છે. આ સંસ્થાની જેટલી પણ ઘટનાઓ સામે આવી છે, ઘણા બધા ન્યૂઝપેપરના કટિંગ્સ પણ સામે આવ્યા છે. ઘણા બધા લોકો સતત લખી પણ રહ્યા છે, અમુક લખે છે, અમુક નથી લખતા. સંસ્થાઓ જવાબ માંગે છે, ત્યાંના સ્થાનિકો જવાબ માંગી રહ્યા છે. આગળ વાત જેમ 70 થી 80% બાકીના અધિકારીઓની વાત કરીએ, એમ એક એવા અધિકારીની પણ વાત કરીએ કે જે ગુજરાત રાજ્યમાં આવીને આખા રાજ્યને દિશા ચીંધી રહ્યા છે. આપણને બધાને અરીસો બતાવીને એક પ્રશ્ન કરી રહ્યા છે કે તમે આટલી મોટી મોટી નીતિમત્તાની વાતો કરો છો, તમારા બાળકને ભણાવવાની વાત આવે ત્યારે તમે કેમ મોંઘીદાટ સ્કૂલ શોધો છો? તમે શું કામ એવું ઈચ્છો છો કે તમારું છોકરું તો 1.5-2 લાખ રૂપિયાની ફીસ તમને પોસાય છે એટલે તમે ભણાવી દેશો ત્યાં? ગરીબના છોકરા જ ખાલી સરકારી શાળામાં જાય અને ગરીબ બોલવાનો નથી, અવાજ ઉઠાવવાનો નથી, એટલે એ સરકારી શાળાનું જે થવું હોય થાય. કોને પડી છે? દાહોદના ડીડીઓ છે, ઉત્સવ ગૌતમ નામ છે, આઈએએસ અધિકારી છે, દાહોદમાં ફરજમાં છે. દાહોદ એવો જિલ્લો કે જેનું પરિણામ સૌથી ઓછું હોય મોટા ભાગે. તમે એનું 10મા 12માનું કોઈ પણ પરિણામ ઉઠાવીને જોઈ લો, સૌથી ઓછા પરિણામોમાં એ ટોપ 5માં હોય જ. એમ કમ્પલસરી એનું ઓછું રિઝલ્ટ હોય જ ત્યાં. એવા જિલ્લામાં એમણે પોતાના બાળકને જ્યારે અમુક ઉંમર પછી તમે જ્યારે તમારા બાળકને પ્લે ગ્રુપમાં કે એના પછી નર્સરી ને કિન્ડર ગાર્ડનમાં મૂકતા હો છો, ત્યારે એમણે પોતાના બાળકને આંગણવાડીમાં મૂક્યું છે, તેડાઘરમાં મૂક્યું છે. આપણે આંગણવાડીને ગુજરાતીમાં તેડાઘર નામ આપ્યું છે. હવે જ્યારે દાહોદ જિલ્લાના ડીડીઓનું છોકરું તેડાઘરમાં જાય છે ત્યારે તેડાઘરમાં સરસ જ કામ થશે, કેમ કે બધાને ખબર છે કે એમનો પગાર એ ત્યાં કામ કરતા આશા વર્કર બહેનોથી લઈને બાકીના બધા લોકો પર એ દબાણ રહેવાનું છે માનસિક, કે અમારી જે ક્વોલિટી છે એ સતત કોઈ મોનિટર કરી રહ્યું છે. અમારે ત્યાં ભણતા બાળકોના માતા પિતા જાગૃત છે. સૌથી મોટું કે ઉત્સવ ગૌતમે એવું વિચાર્યું જ નથી કે સૌથી મોટો પ્રોબ્લેમ પૈસાનો હોતો નથી. શું કહે છે? અમારા બાળકો થોડા આવા બધા બાળકો જોડે એ લોકોના ખરાબ સંસ્કાર એમના પર પડે. તો ડ્રગ્સ ને દારૂ ને સિગરેટો તો અમદાવાદની બહુ જ મોંઘી સ્કૂલોમાં એ લે છે છોકરાઓ. ગાળો તો એ પણ બોલે છે. ફરક એટલા છે કે પેલા ઇંગ્લિશમાં બોલે છે ને પેલા ગુજરાતીમાં બોલે છે. ફરક તો એટલો જ હોય છે. બાકી જે સંસ્કારોની અસર પડવાની હોય તો તમારા પણ સંસ્કાર તો એટલા પ્રભાવી હોવા જોઈએ. ઉત્સવ ગૌતમનો આ નિર્ણય એટલા માટે બહુ જ મહત્વનો છે કે દર થોડા દિવસ આપણે કહીએ છીએ ને તમે ચીલો ચાતરો. આપણે કહીએ છીએ નેતાઓને કે અધિકારીઓને કે તમારા છોકરાને બેસાડો. એમણે બેસાડ્યું છે પોતાના છોકરાને.
કોઈ ભેદભાવનો વિચાર કર્યા વગર, એવું કશું જ વિચાર્યા વગર કે મારું બાળક ત્યાંથી શું શીખીને આવશે, ભાષાનું વિચાર્યા વગર. બધા બહુ જ એમ ભાષા બોલી માટે પણ બહુ ચિંતિત રહેતા હોય છે કે છોકરું ઘરમાં આવીને આવું બોલશે, આવું કરશે. અને કશું જ વિચાર્યા વગર જ્યારે બાળકનું સૌથી એનો પાયો જ્યાં નખાવાનું છે, જ્યાં એ આખું જીવન એના ઘડતરમાં જે શિક્ષણની અસર રહેવાની છે, એ જગ્યાએ જ્યારે તેડાઘરમાં મૂકે છે, તો આનાથી સારી અને અદ્ભુત શરૂઆત શું હોઈ શકે. ને જો આપણે એમની સરાહના કરવાનું ચૂકીએ છીએ તો કદાચ આપણી આંખો દુનિયામાં ચારેય બાજુ થતી નકારાત્મક ઘટનાઓની વચ્ચે એનાથી 1000 ગણી જે સારી ઘટનાઓ થઈ રહી છે એ જોવાનું ચૂકી રહી છે. અમારું કામ મોટાભાગે જે બાકી છે એ બતાવવાનું છે. અમે 100 ન્યૂઝ બતાવીએ છીએ તો એમાંથી 99 નેગેટિવ ન્યૂઝ પર અમારી નજર છે, કેમ કે અમારું કામ છે. અમે નહીં બતાવીએ તો એ નેગેટિવ વિશે કોઈ વાત નહીં કરે, પણ એનો મતલબ એ નથી કે દુનિયામાં સારું નથી થઈ રહ્યું. અમે જે 100 નેગેટિવ ન્યૂઝ પર વાત કરીએ છીએ, લાખ સારી ઘટનાઓ પણ થઈ રહી છે આપણી આજુબાજુ. અને તમે પ્રેમથી આંખો ખોલીને જોશો તો સૃષ્ટિ બહુ જ રળિયામણી છે. કેટલાય લોકો બહુ સરસ કાર્યો કરી રહ્યા છે, સંસ્થાઓ સરસ કામ કરે છે, સરકારોના પણ ઘણીવાર નિર્ણયો બહુ જ અદ્ભુત અને સારા હોય છે, ઘણા નેતાઓ સરસ કામ કરે છે, અધિકારીઓ સરસ કામ કરે છે. એ લોકોને ક્યારેક અને એમાંય જ્યારે આવી ઘટનાઓ થાય ત્યારે એમને એપ્રિશિએટ કરવાનું ન ચૂકતા. ઉત્સવ ગૌતમ વિશે તમે જ્યાં પણ સાંભળો, એમને ટ્વિટર પર જુઓ, તમે એમને ફેસબુક પર જુઓ, તમે એમને ઇન્સ્ટાગ્રામ પર જુઓ, તમારે દાહોદની કચેરીમાં જવાનું થાય છે તો એકવાર એમને થેન્ક યુ અને અભિનંદન બંને કહેજો, કેમ કે સરાહના બહુ જરૂરી છે, જેથી કદાચ બાકીના બધા લોકો પણ એવી શરૂઆત કરી શકે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારું પેજ જમાવટ એક્સક્લુઝિવ એને ફોલો કરો. એ સિવાય તમે જ્યાં પણ અમને જોઈ રહ્યા છો મારા વિડીયોને શેર કરી દો અને અમારી એપ્લિકેશન iOS એન્ડ્રોઇડ બંનેમાં છે તો એને આજે ડાઉનલોડ કરો. નમસ્કાર.